દાડાની વેળા હતી, એક દાડાની ફળ હતી. આ ભાઈને ડોક્ટરે કેન્સર કીધું હતું. આ ભાઈને ઓયના ઘેરથી ડોક્ટરે કેન્સર કીધું હતું. અને હું એવું બોલી હતી કે વયથી ઘેર જાય ને કદાચ ગેરાજી ગોળિયાના માળીઓ વયથી ઘેર જાય કેન્સર નો બીજું 76 લખ્યા. ડોક્ટર છૂટી પડ્યા ગાડી ગુણના કેન્સર છે. હું 76 એવું બોલી કે બરોબર ફળ હશે, બરોબર વેળા હશે. મારી 76 માતાના નોમની બે અગરબત્તી ફેરવે અને ડોક્ટરે ના પાડ્યો કેન્સર નો પીધું 76 ન કહેવું. પીધું ન પીધું ભાઈ, મટાડ્યું ન મટાડ્યું. પણ હવે કદાચ માર્યું તમે તમાવાળી કરશો મેળ નહીં આવે એવું 76 બધા એક દાડાની પણ ઓલી સાથી ઓલે ગોગો કે એટલા વનક કરો માળ્યું ખમા નોકું 76 લગ્યા. હું બોલું છું એ દાડા ગેડાજી ગોળિયાના ગોદરે ધોળતી હતી અને જેનો ધંધો કરવો છે એને આલ્યાવણી નેરું. હું બોલું છું ભાઈ ભાઈ કે જેનો ધંધો કરવો છે એને આલ્યાવણી નેરું. તમે હું ધોણી આવી એવું બોલી હતી કાલ દાડો આવું કદાચ નોકરી નો મેલું 76 લગ્યા. સીધા જો મિલ્યા ગોવા મેલ દીધા ભાવાળું. હું કહું છું એ તો મારો 76 જેના મારા ઉપર વિશ્વાસ હોય અને એને કોઈ દાડો વિશ્વાસઘાત કરતી નથી. આ દહાના વાસના દરબારના એવું પૂછું ભાઈ પરવીન કે એક દાડો વેળા હતી અને ઓયની છોરીને વખો વાળું વખો એટલે હંમેશા ચેવા વખો કે ભાઈ વાળું અરે આ છોરી દવાખાને લઈ જા. શું ભાઈ લઈ જાય અરે ઓયના છોરી દવાખાને લઈ જા એટલે દવાખાને ડોક્ટર એવું બોલ્યા છોકરી મરી ગઈ છે. કે છોરી મરી ગઈ છે. મર્યા ગુણ મળતું થઈ ગયું તું દવાખાના મળતા હાથ પરવી લેતી નથી છે ભાવાળો. એટલે આ ડોહાનો વસ્તાર પોત ભાઈગુણ થઈ ગયો ને એટલે પોતે ભાઈગુણ ભેળો બેસીને દવાખાના રોતા હતા કે છોરી મરી ગઈ છે ભાવાળો. શું ભાઈ એટલે એક દાડો ફરતા ફરતા ઓલા નોણીનો રબારી જઈને મળી ગયો. નોણીના રબારીએ એવું કીધું કે કમોડીએ ભૂવાનો હું તને નંબર આલું એ 76 એની બળવાળી છે ભાઈ, એની 76 બનવાળી છે અને કોક તારી વેળા પડે અને પળ બને તો સભાવાળું તારી આ છોડી હજી 76 કરશે. બીજાનું કોણ નથી. એ દાડા એવું બોલી કે ભલી ભાઈ મરીજી હોય પણ દહાના વાસના દરબારો કદાચ મારા 76 માતાનો બે અગરબત્તી ફેરવો અને દવાખાના બી બહીને કદાચ ભગવાનના ઘેરી જતો રહ્યો છે અને કદાચ એનો પગા હું ખેડી કદાચ એને ઉભી ન કરું 76 ને કહેવું. હું બોલું છું ભાઈ ભાવાળું તો ગમન એક દાડાની વેળા એક દાડાની ફળ. આજ કામ કરતા 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 સમો જતો રહ્યો વેળા જતી રહી પણ પટેલ મારી વેળા એવું કે છે કે 21 ની 19 ની પણ બરોબર 20 વર્ષથી આજ વખો વેટી ગયો છે. કોઈ છોડાવના મળતું નથી એવું 76 બોલું છું ભાઈ. બોલું છું ના 21 ના 19 બરોબર 20 વર્ષથી કદાચ વખો વેટી ગયો હોય ભલપરાના પટેલું તમે મારા 76 જોડી આયા આવો. હું બોલું છું ભાઈ અને ખમા કઈ ઘેર નોહેડું મારું નો ભગત માતાનું કેવરા ગમન બરોબર ભાઈના હાથમાં વધાવો આવ્યો મને એમ કહેજો મારા 76 ના બરોબર 13 બની જાય એવું 76 એક દાડો વેળા હતી એક દાડો પડતી આ ગુણનું પીઓ ચો થાય. હું બોલું છું એક દાડો વેળા હશે એક દાડો પડે છે. તારા ઘરનો તેરો તો ખરો રમેશ. એક દાડો ગોગો નીકળશે એક દાડો 76 નીકળશે એક ચેહરભાઈ માતા નીકળશે પટેલ એવું 76 પૂછું. એક દાડો ધોનપરાના પટેલ ના લે ભાઈ બાપા કોક રહેવા જો લે બરોબર વેણ થાય.